રણવીમાં પક્ષીઓની તરસ છીપાવવા વડોદરાની શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા માટીના કુંડાઓનું કરાયું વિતરણ. વડોદરા શહેરના કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ અવ્વલ પક્ષીઓની તરસ છીપાવવા માટે એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરના બરનપુરા વિસ્તારમાં કાર્યરત શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા માંજલપુર સ્થિત ઈવા વાણિજ્યિક સંકુલ પાસે પક્ષીઓ માટે માટીના પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળાની ઋતુમાં અવિરતપણે સેવાકીય કાર્યક્રમ આવી રહ્યો છે. હાલમાં દિવસે ને દિવસે તાપમાનનો પારો ઊંચે જઈ રહ્યો છે, જેના કારણે માત્ર મનુષ્યો જ નહીં પરંતુ મૂંગા પક્ષીઓ પણ પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ આકરા ઉનાળામાં પક્ષીઓ પાણી માટે વલખા ન મારે અને તેમની સરળતાથી પીવાનું જળ મળી રહે તેવા ઉમદા આશયથી સંસ્થા દ્વારા માટીના પાત્રોનું વિતરણ કરવામાં આવે છે. જીવદયાના પ્રકલ્પ થકી મંડળી શહેરના નાગરિકોમાં મૂંગા જીવો પ્રત્યે સંવેદનશીલતા અને જાગૃતિ લાવવાનું પણ કાર્ય કરે છે. આ સેવાકીય કાર્યક્રમમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સંસ્થાના અન્ય હોદ્દેદારો અને કર્મચારીઓએ પણ ભારે ઉત્સાહભેર જોડાઈને કુંડા વિતરણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આયોજકોએ નગરજનોને અપીલ કરી હતી કે તેઓ પોતાના ઘરની અગાસી કે આંગણામાં આ માટીના પાત્રોમાં નિયમિત રીતે પક્ષીઓ માટે પાણી અને ચણની વ્યવસ્થા કરે, જેથી ઉનાળાના આકરા તાપમાં બોલ જીવોના પ્રાણ બચાવી શકાય.